નમસ્કાર મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3 નો દાખલા નંબર બીજો. હવે દાખલા નંબર બીજો શું કહેવા માંગે છે? તો સમાંતર રેખાઓ છે, સંપાતી રેખાઓ છે કે એક બિંદુમાં છેદતી રેખાઓ છે એવું આપણે નક્કી કરવાનું. તો કઈ રીતે નક્કી થાય? તો આપણે સમીકરણ નંબર 1 આપ્યું છે ના આ છે સમીકરણ નંબર 2. સમીકરણ 1 નો સહગુણક લેવાનો અને સમીકરણ 2 ના સહગુણક લેવાનો, બંનેના સહગુણક લેવાના. ઉપરના સમીકરણને a1 b1 અને c1 કહેવાય અને નીચેના સમીકરણને a2 b2 અને c2 કહેવાય. અને આપણે સહગુણક લઈએ. જુઓ તો આનો સહગુણક થાય a1 બરાબર 5, આનું થાય a2 બરાબર 7. આપણે જવાબ કેવો મળ્યો કે a1 ભાગ્યા a2 બરાબર 5 ભાગ્યા 7 મળ્યો. ચલો બીજું લઈએ, b1 ભાગ્યા b2. તો b1 કેટલા છે? b1 છે -4 અને c1 એટલે b2 તો 6. અને આ ભાગ ઉડે છે તો ભાગ ઉડાડીએ આપણે. 2 દુના 4 અને 2 તરી 6. 2 ઉડી ગયા તો મળ્યા કેટલા? તો મળ્યા આપણે -2 ભાગ્યા 3. આ b1 ભાગ્યા b2 નો જવાબ મળ્યો. ચલો એ પ્રમાણે c1 ભાગ્યા c2 જોઈએ. તો c1 ભાગ્યા c2 બરાબર c1 ની કિંમત છે 8 અને c2 ની કિંમત છે -9. આ બંને ભાગ ઉડતા નથી. જુઓ અને ભાગ ઉડે 4 દુના 8 અને 3 તરી 9, પણ ભાગ ઉડે ને કોઈ મતલબ નથી. બરાબર, આપણે જવાબ કેવા મળ્યા? જુઓ આપણને જવાબ કંઈક આ રીતનો મળે છે a1 ભાગ્યા a2 5 ભાગ્યા 7 મળ્યા. આનું b1 ભાગ્યા b2 મળ્યું -2 ભાગ્યા 3 અને c1 ભાગ્યા c2 કેવું મળ્યું કે 8 ભાગ્યા -9. એટલે કે ત્રણે ત્રણ જવાબ આપણને અલગ અલગ મળ્યા. એટલે કે a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. મિત્રો, મેં આગળના વિડીયોમાં તમને કીધું હતું કે જો આ રીતનો જવાબ મળતો હોય એટલે કે ત્રણે ત્રણ જવાબ જો અલગ અલગ મળતા હોય તો કેવી રેખા કહેવાય? તો કહેવાય કે એક બિંદુમાં છેદતી રેખા. કેવી કહેવાય? એક બિંદુમાં છેદતી રેખા મળે. ચલો મિત્રો, એ પ્રમાણે બીજો સમજીએ આપણે. a1 એટલે કેટલા? a1 એટલે a1 બરાબર 9 અને a2 બરાબર કેટલા? a2 બરાબર 18. જો મિત્રો આમ ભાગ ઉડે છે એટલે 9 દુના 18 આપણને મળ્યા 1/2. ચલો એ પ્રમાણે b1 ભાગ્યા b2 એટલે b1 ભાગ્યા b2. તો b1 ની કિંમત કેટલી? એટલે સહગુણક લેવાનો. b1 નો 3 અને આને b2 ની આ પણ ભાગ ઉડે છે 3 દુના 6 એટલે કે 1/2 મળ્યા. ચલો c1 ભાગ્યા c2. c1 ભાગ્યા c2 બરાબર c1 ની કિંમત છે 12 અને c2 ની કિંમત 24. 12 દુના 24 કેટલા મળ્યા? આ પણ 1/2. જુઓ a1 ભાગ્યા a2 બરાબર 1/2, b1 ભાગ્યા b2 બરાબર 1/2 અને c1 ભાગ્યા c2 બરાબર 1/2. ત્રણેયનો જવાબ સરખો મળ્યો. જો ત્રણેયનો જવાબ સરખો મળતો હોય એટલે કે a1 ભાગ્યા a2 ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. આ ત્રણે ત્રણ જવાબ સરખા મળતા હોય, ત્રણ ગુણોત્તર સરખા મળતા હોય તો કેવી કહેવાય? તો કહેવાય છે કે સંપાતી રેખા મળે. કેવી રેખા મળે? સંપાતી રેખા મળે છે. ચલો મિત્રો, હવે ત્રીજું સમજીએ આપણે. a1 ભાગ્યા a2. ચલો a1 એટલે 6 અને a2 એટલે 2. ભાગ ઉડે જુઓ 2 તરી 6 એટલે જવાબ કેવો મળ્યો આપણને? 3. 3 ના છેદમાં કશું નથી એટલે આપણે 1 લખી શકાય. ચલો બીજું જોઈએ, b1 ભાગ્યા b2. b1 એટલે -3 અને b2 એટલે -1. બંને માઇનસ છે તો પ્લસ થઈ જાય એટલે કે 3 ભાગ્યા 1. આ બંને માઇનસ છે એટલે બંને માઇનસ ને કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. જો એકાદ કોઈ માઇનસ હોય તો માઇનસ થઈ જાય, પણ બંને માઇનસ એટલે પ્લસ થઈ જાય. એ જોઈએ આપણે કે c1 ભાગ્યા c2. c1 એટલે 10 અને c2 એટલે 9. તો જો આના ભાગ પાડીએ આપણે 5 દુના 10 અને 3 તરી 9. આના કોઈ ભાગ મળવાના નથી એટલે આ જવાબ આપણે ફાઇનલ. તો જુઓ આમાં કેવો જવાબ મળ્યો? a1 ભાગ્યા a2 બરાબર 3/1, b1 ભાગ્યા b2 બરાબર 3/1 અને c1 ભાગ્યા c2 બરાબર 10/9. એટલે કે ઉપરના બંને જવાબ આપણને સરખા મળ્યા. આ રીતે જુઓ a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. એટલે કે એક જ જવાબ સરખો મળતો હોય તો કેવી કહેવાય? કેવી રેખા કહેવાય? તો કહેવાય કે સમાંતર રેખા
મળે છે. મિત્રો આ મોસ્ટ ટાઈમથી સમ છે, પરીક્ષામાં 1 કે 2 માર્ક્સનો 100% આવશે, એટલે તૈયારી કરી રાખજો.